એ સાવી ખોવાણી મારી કસરામાં, ભોળા દાદા ગયા છે ક્યાંક ખખરામાં, સાવી ખોવાણી મારી કસરામાં. ઓયડીની સાવી ક્યાંક પડી ગઈ છે, સાવી જડી જાય તો હારું, નકર હમણાં ભોળા દાદા આવશે તો દેકારો કરશે. હેલા હું ગોતે? એ ઓયડીની સાવી ક્યાંક પડી ગઈ, સાવી ગોતું. હે તો ઓયડીની સાવી પડી? હા. કેવો માણસ છે, ઓયડીમાં કેટલા બધા પૈસા પડ્યા. પણ ઓયડીમાં ભલે ને પૈસા પડ્યા હોય, ઈ ક્યાં કોઈ લઈ જવાનું? ઓયડીને તો તાળું દીધેલું છે. પણ સાવી નહીં જડે તો તાળું તોડી નાખવાનું. ઓય બાપા, તો બીજું તાળું ન લાવવું પડે, ખર્ચો ન થાય. તો પણ હું સાવી ગોતું તો શું? તને પાકી ખબર છે આયા સાવી પડી? એ ના ના, હું અહીંયાથી હાલ્યો છો ને તે અહીંયા સાવી ગોતું. તું બીજે ક્યાં ક્યાં ગયો તો? એ હાલો મારી હારે. એ જોવો, અહીંયા મેં થોડીક વાર ડિસ્કો કર્યો છો. હે? ઓય બાપા, પણ ડિસ્કો હું કામ કર્યો તો? તમે તો કીધું તું આનંદમાં રહીએ, તો હું ડિસ્કો કરતો છો. હે? તો અહીંયા સાવી પડી ગઈ હોય જોવે. તું કેમ ડિસ્કો કરતો તો? એ ઉભા રહ્યો. ઉભો રે, આ બાજુ આય. સાવી જડી ગઈ? ના ના, લાકડું છે. હે જો બોલો, મને તો એમ કે સાવી જડી ગઈ. પાક્કું, એટલામાં તો સાવી નથી. તો ક્યાં સાવી પડી ગઈ છે? તું બીજે ક્યાં ગયો તો? હાલો તો મારી હારે. ઉભા રહ્યો. જોવો, અહીંયા હું થોડીક વાર ફદુડી ફર્યો થો. હે? ઓય બાપા, પણ ફદુડી હું કામ ફર્યો તો? પણ તમે તો કીધું તું આનંદમાં રહીએ, તો હું ફદુડી ફરતો થો. હે? તો પાક્કું અહીંયા સાવી પડી ગઈ હોય જોવે. હે? તું ફદુડી કેમ ફર્યો તો? ઉભા રહ્યો. ઓ પાપા. પણ તમે આમ એક બાજુ ઉભા રહ્યો ને. એ હારું. ઉભો રે, અહીંયા આય. ઓ પાપા. હે, સાવી જડી ગઈ? એ ના ના, હું પડ્યો. કેમ પડ્યા? ચક્કર ચડ્યા એમાં. જો બોલો, મને તો એમ કે સાવી જડી ગઈ. હવે પાક્કું, એટલામાં તો સાવી પડી જ નથી. હે, તો સાવી ક્યાં પડી ગઈ છે? તું બીજે ક્યાં ગયો તો? હાલો મારી હારે. એ જોવો, અહીંયા મેં થોડાક હિસકા ખાધા થા. હે? ઓય બાપા, તે હિસકા હું કામ ખાધા તા? તમે તો કીધું તું આનંદમાં રહીએ, તો મેં હિસકા ખાધા. તો પાક્કું, એટલામાં સાવી પડી ગઈ હોય જોવે. હે, તો હારું તેને. તે હિસકા કેમ ખાધા તા? ઉભા રહ્યો. જો આમ હિસકા ખાધા થા. ઉભો રે, આ બાજુ આય તો. હે, સાવી જડી ગઈ? ના ના, પાંદડું છે. લ્યો બોલો, મને તો એમ કે સાવી જડી ગઈ. તો મારો અનુભવ કે એટલામાં સાવી નથી પડી. તો સાવી ક્યાં પડી ગઈ છે? તું બીજે ક્યાંય ગયો તો? એ પહેલા હું સાવી ગોતતો તો ને, ત્યાં ગયો તો ને જ સાવી પડી છે. હાલ તો. એ જોવો, હું અહીંયાથી હાલ્યો થો. તું કેમ આવ્યો તો? એ તમે એક બાજુ રહ્યો. એ જોવો, આમ હાલ્યો થો. ઓય બાપા, તો સાવી પાણીમાં પડી જાય ને. હા ઈ હાસુ. હવે વાતો નથી કરવી, સાવી ગોત. પણ હું સાવી ગોતું તો શું? સાવી હું તરે? સાવી ડૂબી જાય પાણીમાં. હે, તો ઉભા રહ્યો, ડૂબકી ખાઈને સાવી ગોતું. એ હારું. કે સાવી દેખાણી નહીં. ઓય બાપા, તું આંખો બંધ રાખે પછી સાવી થોડી દેખાય.
ઈ હાસુ ઉભા રહ્યો. હે સાવી જડી ગઈ. એ વીટી છે. હે વીટી છે. હા હે એ બાપા વીટીનો ઘાવ કામ કરી દીધો. પણ આપણે ક્યાં વીટી ગોતવી, આપણે તો સાવી ગોતવી છે. એ હવે સાવી નથી ગોતવી, વીટી ગોત. એ હારું. જડી ગઈ. હે વીટી જડી ગઈ. એ ના ના સાવી છે. હે એ બાપા સાવીનો ઘાવ કામ કરી દીધો. પણ હવે આપણે સાવી ક્યાં ગોતવી, હવે તો આપણે વીટી ગોતવી છે. એ સાવીને વીટી બે ગોતવાનું છે. એ હારું. યો સાવી જડી ગઈ. એ હારું લે. હા વીટી જડી ગઈ. હાસ હારું લે. હારું છું ને સાવી પડી ગઈ તે આપણને વીટી જડી. હા ઈ હાસુ. હવે તો રોજ આપણે કાક ને કાક વસ્તુ પાડી દેવાની એટલે બીજી વસ્તુ તો જડે. હા હાલો હવે ખાટલે વયા જવી. હાલ. હે ભોળા દાદા વીટી કોની પડી ગઈ છે? મારા દાદાની. કેમ તમારા દાદાની વીટી? લે અમારી વાડી છે તો અમારી તો વસ્તુ હોય ને. હા ઈ હાસુ. વીટી લાવો તો હું જોઈ જાઉં હાસી છે કે ખોટી. ના ના હો હું જોઈ દઉં. એ હારું. હે વીટી તો હોનાની છે. બોલો કાકા. બાપા બોલો મેરે કાકા. પણ ઈ કાકા ક્યાં છે? ઈ તો ભોળા દાદા છે. તો તમે બોલો કાકા. હું ક્યાં તમારા કાકા છું? હું તો ભોળા દાદાનો માણસ છું. બોલો કાકા. બોલો કાકા. તમે કોણ છો? જીન. હે અમારી વાડી આવું કામ આવ્યા? તમે બોલાવ્યો એટલે હું આવ્યો. જે ક્યાં બોલાવ્યા? તમે વીટી ઘસી હતી હા તો હું વીટીમાં હતો, તમે મને આઝાદ કર્યો. હે ભોળા દાદા મેં વાત સાંભળેલી, જાદુઈ શિરાગ હોય એને ઘસવી તો જીન પ્રગટ થાય પછી આપણા કામ કરે. હું કામ કરવા નથી આવ્યો, તો હું તમને હેરાન કરવા આવ્યો છું. એ ઓ બાપા બાપા. ઓ ઓ ઓ ભોળા દાદા અહીંયા હંતાઈ જાવ. એ હારું. ભોળા દાદા વીટી જોવા ગયો તો મને એક વાત નથી સમજાતી. હું એ વીટી તો હાવ નાની એવી છે અને જીન તો કવડો મોટો છે, તો એવડી વીટીમાં કેમ રહેતો હશે? કોને ખબર? લ્યો બોલો, મને તો આજ ખબર પડી 100 કિલોનો જીન અવડી વીટીમાં રહી શકે. તો હું બોલો કાકા. જીન નથી આવતો. હા સારું લે. લ્યો બોલો, હોનાની વીટી જડી કે તો કેટલો હરખ હતો, ઘડીક વારમાં તો હેરાન થઈ ગયા. તો હું ઓ બાપા બાપા. હું શું? ઓ બાપા તો બોલ તો ખરો, બીવડાવી દીધા. પણ એટલા બધા હું બીવો? એ આમ જીન આવે છે. ખોટું હું બોલે? ખોટું નથી બોલતો, હાસુ કહું બકુલભાઈ. અમારી સાવી પડી ગઈ હતી તેની સાવી ગોતતા હતા કે વીટી જડી તે વીટી હાસી છે કે ખોટી છે એ જોવા હતો એની ખાટલે ઘસી કે તો જીન પ્રગટ થયો. તો વીટી ઘા કરી દ્યો. ના રે ના, હોનાની વીટી છે, ઘા થોડી કરાય. કોઈ હેરાન થાવ પણ જીન વહી જશે પછી અમે વાડીએ વયા જશું. તમારી પાસે વીટી છે ને ત્યાં સુધી જીન જાશે જ નહીં. એમ જીન આવે. એ દાદા વીટી ઘા કરી દ્યો. હાલો બોલો કાકા. ઓલા દાદા ઉભા રહ્યો, હવે જીન નહીં આવે. કેમ? હવે તો જીન વીટી પાસે વહી જાહે. પણ વીટી તો મારી પાસે છે. હે તમે વીટી ઘા નથી કરી? ના રે ના, હોનાની વીટી છે, હું થોડો ઘા કરતો છું. તો પણ જીન કેમ નો આવ્યો? જીન ક્યાં છે? મમરાભાઈ છે. હે મમરાભાઈ છે? હા, બકુડાએ એમ કીધું ને,
હવે વીટી ગોતતા હશે. હાલો તો ન્યા જાવી. હાલ ભોળા દાદાએ વીટીનો ઘા તો આ બાજુ જ કર્યો છે પણ વીટી જડતી નથી. પણ આમાં તો કેમ વીટી જડશે? તમારે વીટી સામું ધ્યાન રાખવાનું હતું તો વીટી તો જડી જાત. પણ હું તો એને બીવડાવતો તો તમારે ધ્યાન રખાય ને. એ હવે વાતું નથી કરવી, વીટી ગોતો. હા વીટી તો ગોતવી જ પડશે ને. બોલો કાકા. હે વીટી ક્યાં છે? વીટી મારા હાથમાં છે. તમે વીટીનો ઘા નતો કર્યો?